કારેલા છોલી અને સુધારી લેશું। કારેલા બે ટાઈપના સુધારી લેશું, રાઉન્ડમાં ને આવી રીતના। પાણી ગરમ મૂકીને એમાં 1 ચમચી મીઠું નાખી ને 1-2 મિનિટ પછી કારેલા પલળવા દેશું। કાઢી લેશું અને નિતારી લેશું। નિતારી લીધા જ। કારેલા કૂણા હોય તો વાંધો નહીં, નહીંતર બીનો ભાગ બધો કાઢી લેવાનો છે આપણે। બધો બીનો ભાગ કાઢી લેવાનો છે, નહીંતર કડવું લાગશે। તેલ ગરમ થઈ ગયું છે, તળી લેશું। તળાઈ ગયા છે, બીજા પણ તળી લેશું। તળાઈ ગયા છે આ પણ। એક મોટી વાટકી કાજુ તળી લેશું। તળાઈ ગયા છે, કાઢી લેશું। લાઇટ બ્રાઉન જ કરવાના છે। 2 ચમચા તેલ ગરમ મૂક્યું છે, રાઈ જીરું નાખશું, ચપટી હિંગ નાખશું, તળેલા કાઢેલા છે એ નાખી દેશું, અડધા કાજુ નાખી દેશું તળેલા, 1-2 ચમચી જેવું પાણી નાખશું એટલે આપણે મસાલો કરીએ એ બળે નહીં। મીઠું નાખશું, ચટણી, 5 ચમચી અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ, 1 નંગ લીલું મરચું। રેડી છે। પાણી મસાલા ન બળે એટલે જ 2 ચમચી નાખ્યું છે, બાકી નાખવાનું નથી આમાં। એકદમ સરસ છે રેડી। 2 ચમચા તેલ ગરમ મૂક્યું છે, રાઈ જીરું નાખશું 5 ચમચી, થઈ ગયા છે રાઈ જીરું, ચપટી હિંગ નાખશું, 3 નંગ મોટી સુધારેલી ડુંગળી નાખશું। ડુંગળી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, 2 ચમચી લસણની પેસ્ટ નાખશું, 2 નંગ મોટા મરચાં નાખશું લીલા સુધારેલા, તળેલા કારેલા છે એ નાખી દેશું, તળેલા કાજુ છે એ નાખી દેશું। વાટકીમાં મસાલા રેડી કરી લેશું। અડધી ચમચી હળદર, આખી ચમચી ચટણી, આખી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, ચમચી ખાંડ, મસાલા નાખી દેશું, 2 ચમચી પાણી નાખશું, મસાલા બળે નહીં એટલે। રેડી છે। તો તૈયાર છે આપણા કાજુ કારેલા લસણ ડુંગળી વાળા અને લસણ ડુંગળી વગરના। આ રીતે બનાવ્યા જ નહીં હોય ક્યારે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસીપી ગમતી હોય તો લાઇક શેર કરજો, નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો, અને જો સરસ લાગે તો કોમેન્ટ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।